માંગરોળ ગોપાલકૃષ્ણ ગૌશાળામાં એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો। પીજીવીસીએલના સહયોગથી માંગરોળને એમ્બ્યુલન્સ સુવિધા મળે, જેને સાંસદ અને ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપી સેવાનો પ્રારંભ કર્યો હતો। ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એમ્બ્યુલન્સ વાનનો શુભારંભ કરાયો હતો। માંગરોળ ગોપાલકૃષ્ણ ગૌશાળા પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહિત ટ્રસ્ટીઓ દ્વારા પીજીવીસીએલના આર્થિક સહયોગથી એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે માંગરોળ શહેરના આગેવાનો દ્વારા સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પ્રમુખ અને તમામ આગેવાનોનું ભગવાન સોમનાથની છબી અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। માંગરોળના દરેક સમાજના પ્રમુખો હાજર રહ્યા હતા। પીજીવીસીએલની એક જવાબદારી હોય છે, સામાજિક જવાબદારી। તેના ભાગરૂપે જે એનો પ્રોફિટ હોય છે એના પર્સન્ટેજ અમુક સામાજિક કામગીરી માટે વાપરવાના હોય છે, બરાબર। એના અનુસંધાને એક સારી એવી કામગીરી અને લોકોને સારો એવો લાભ મળે એમ્બ્યુલન્સ સેવાથી, એ હેતુસર પીજીવીસીએલ તરફથી અનુદાનિત કરવામાં આવી છે અને લોકો સારો એવો લાભ લેશે એવી લોકોને વિનંતી છે। આ ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, પીજીવીસીએલના એન્જિનિયર આરવી દુલેરા, ભાજપના ટ્રસ્ટી બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ, જિલ્લા ભાજપ પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા અને શહેર ભાજપ પ્રમુખો સહિત અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય સામાજિક આગેવાનો, મહાનુભાવો અને બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આજે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોય, આ જન્મદિવસને યાદગાર બનાવવા માટે માંગરોળની ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા અને પીજીવીસીએલના આર્થિક સહયોગથી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલ। આ લોકાર્પણ કાર્યક્રમમાં આપણા યુવા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા સાહેબ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા સાહેબ, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ મસાણી તેમજ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા ઉપસ્થિત રહેલ, સાથે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર દુલેરા સાહેબ, ચાવડા સાહેબ અને ગામના તમામ સામાજિક ધાર્મિક સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવેલ। આજે આ એમ્બ્યુલન્સનો સંપર્ક માટે લોકોને હું નંબર જાહેર કરું છું 9712421008 અને આ એમ્બ્યુલન્સ સુવિધા વ્યાજબી ભાવે આપણે સેવા આપશું। સાથોસાથ આ એમ્બ્યુલન્સનો સુવિધાનો ઉપયોગ માંગરોળ તેમજ આસપાસની જનતાને સહેલાઈથી મળી રહેશે એવી હું ખાતરી આપું છું। આભાર।